Hello friends, good morning. ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોસેસ ટેકનોલોજીની અંદર આજનો ટોપિક છે બેરલ ટમ્બલિંગ. આ એક પ્રકારનું ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ સુપર ફિનિશિંગ ટેકનોલોજી પ્રોસેસ. તો ઘણી વખતે લોકો એને ટમ્બલિંગ બેરેલ પણ બોલતા હોય છે, બેરેલ ટમ્બલિંગ પણ બોલાય. તો ટમ્બલ બેરેલ એટલે આપણને ખ્યાલ છે કે આપણે પાણી ભરવાનું પીપ, એને બેરેલ કહેતા હોય છે. તો ચલો ટમ્બલિંગ કોને કહેવાય? તો ટુ ટમ્બલનો મતલબ થાય ગબડી પડવું અથવા ડિમોલિશ. આપણે ડિમોલિશનને કહીએ છીએ, એને પણ ટમ્બલિંગ કહેવાય. તો કોઈ ઢાળ હોય એના પરથી કોઈ તમે વસ્તુ છૂટી મૂકો તો એ શું થાય? નીચે ગબડી સરકી જાય નીચે. તો ટુ ટમ્બલ એનો મતલબ એવો થાય. તો ફિનિશિંગ રિફર્સ ટુ ધ ડિબરિંગ, સ્મૂથનિંગ, પોલિશિંગ, સેપરેટિંગ એન્ડ ક્લિનિંગ ઓફ મેટલ ઓર પ્લાસ્ટિક પાર્ટ્સ. તો ફિનિશિંગ શું રિફર્સ કરે? તો મેટલ અથવા કોઈ પ્લાસ્ટિક પાર્ટ છે એનું ડિબરિંગ, સ્મૂથિંગ, પોલિશિંગ, સેપરેટિંગ અને ક્લિનિંગ, આ પ્રકારની પ્રોસેસ જે છે એને પૂર્ણ કરે ફિનિશિંગ. તો ફિનિશિંગ પ્રોસેસ કઈ રીતે થાય? તો બાય ધી મશીન્સ. તો ફિનિશિંગ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ ઇન મશીન્સ કોલ્ડ ફિનિશિંગ મશીન. તો તમે મશીનના ઉપયોગ દ્વારા તમે જો ફિનિશિંગ પ્રોસેસ કરશો તે મશીનને શું કહેવામાં આવશે? ફિનિશિંગ મશીન. કે જેની અંદર લોડેડ પાર્ટ્સ, મીડિયા એન્ડ ફિનિશિંગ કમ્પાઉન્ડ્સનો યુઝ થશે. આ મશીનની અંદર શું હશે? તો લોડેડ પાર્ટ્સ હશે, મીડિયા હશે અને ફિનિશિંગ કમ્પાઉન્ડ્સ હશે. એકવાર મશીન સ્ટાર્ટ થઈ જાય, સમજો કે મશીન સ્ટાર્ટ કર્યું તમે બેરેલ ટમ્બલિંગ માટે, તો મીડિયા એન્ડ પાર્ટ્સ રબ ટુગેધર. રબ્સ એટલે ઘસાવું. એક વાત તમને કરું તો ટમ્બલિંગનો મતલબ શું થાય? ટુ ટમ્બલ. તો રિવોલ્વિંગ ડિવાઇસ કન્ટેનિંગ એન એબ્રેસિવ સબસ્ટન્સ. રિવોલ્વિંગ ડિવાઇસ કે જે ફરતું ડિવાઇસ હશે જેની અંદર એબ્રેસિવ સબસ્ટન્સનો સમાવેશ થશે. ઇન વિચ કાસ્ટિંગ જેમસ્ટોન્સ ઓર અધર હાર્ડ ઓબ્જેક્ટ્સ, જેની અંદર જેમસ્ટોન્સ અથવા તો ડાયમંડ એવા પ્રકારના હાર્ડ ઓબ્જેક્ટ્સ કેન બી ક્લીન ઓર પોલિશ બાય ધ ફ્રિક્શન. ફ્રિક્શન દ્વારા આપણે અહીંયા જે વાત કરી કે પાર્ટ્સ, ધ મીડિયા એન્ડ પાર્ટ્સ રબ્સ ટુગેધર, તો રબિંગ એક્શન થશે, એની અંદર શું થશે? ફ્રિક્શન જ થશે. ધ મીડિયા એબ્રેડ્સ ધ પાર્ટ્સ. ધ મોસ્ટ કોમનલી યુઝ ફિનિશિંગ મશીન્સ આર ધ ટમ્બલિંગ બેરલ એન્ડ વાઇબ્રેટરી ફિનિશિંગ મશીન. તો જે ફિનિશિંગ મશીન આવે છે સામાન્ય રીતે એ કયા કયા હોય છે? તો ટમ્બલિંગ બેરેલ એન્ડ વાઇબ્રેટરી ફિનિશિંગ મશીન. આ બે પ્રકારના મશીનનો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે. તો આપણે જોઈએ કે બેરલ બર્નિશિંગ જે છે, બરાબર, એ ટાઈપ ઓફ બેરેલિંગ જ છે કે જેની અંદર કટિંગ એક્શનની કોઈ જરૂરિયાત હોતી નથી. કટિંગ એક્શન ઇચ્છનીય નથી. And the goal is to reduce minute irregularities and produce a clean smooth surface. તો બેરેલ ટમ્બલિંગનો ઉપયોગ શેના માટે? એનો ગોલ શું? તો જે ઇરેગ્યુલરિટીઝ છે એને રિમૂવ કરવાની એન્ડ પ્રોડ્યુસ અ ક્લીન સ્મૂથ સરફેસ પ્રોડ્યુસ કરવાની. ધ પાર્ટ્સ આર યુઝ્યુઅલી સામાન્ય રીતે ટમ્બલ અગેન્સ્ટ ધેમસેલ્સ ઓર વિથ સ્ટીલ બોલ્સ, short rounded end pins or ball cones to achieve this. તો જે પાર્ટ્સની આપણે વાત કરી ટમ્બલ માટે જે ઉપયોગ થાય છે, તો એની અંદર સ્ટીલના બોલ હોય, શોર્ટ રાઉન્ડેડ એન્ડ પિન્સ હોય અથવા તો બોલ કોન્સ હોય. એનો ઉપયોગ એચિવિંગ માટે, આ પ્રોસેસ આપણે જે સ્મૂથ સરફેસ એચિવ કરવા માટે જે વાપરીએ છીએ એમાં થાય છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી અ વેટ પ્રોસેસ. સામાન્ય રીતે આ વેટ પ્રોસેસ છે, ઇટ ઇઝ નોટ ડ્રાય પ્રોસેસ. તો વેટ પ્રોસેસની અંદર કોઈ પણ પ્રકારનું લિક્વિડ્સનો યુઝ થશે. તો દે યુઝ વોટર એન્ડ લુબ્રિકેન્ટ ઓર ક્લિનિંગ એજન્ટ્સ સચ એઝ સોપ ઓર ક્રીમ ઓફ ટાર્ટર. તો આપણે જે વાત કરી કે વેટ પ્રોસેસની અંદર કોઈ લિક્વિડ મીડિયમનો યુઝ થશે, તો વોટર એન્ડ લ્યુબ્રિકન્ટ અથવા ક્લિનિંગ એજન્ટનો ઉપયોગ અહીંયા થશે, બરાબર. ધ બેરેલ ઇઝ નોટ લોડેડ મોર દેન હાફ ફૂલ.
જે બેરેલ યુઝ કરીએ છીએ એને ફૂલ્લી લોડેડ નહીં કરી દેવાનું, મોર દેન હાફ ફૂલ ક્યારે લોડ કરવાનું નહીં. મેક્સિમમ તમારે એને અડધું હાફ સુધી જ લોડ કરવાનું. બરાબર. ટમ્બલિંગ મશીન હેવ બેરેલ ધેટ આર માઉન્ટેડ ટુ રોટેટ વેન સ્ટાર્ટેડ. તો ટમ્બલિંગ મશીન હશે જેની અંદર બેરેલ આવશે અને એને માઉન્ટેડ કરેલું હોય છે. જેવું તમે સ્ટાર્ટ કરશો એ તરત જ રોટેટ થવાનું ચાલુ થઈ જશે. જેવી રીતે આપણે વાત કરીએ છીએ રોડ બનાવવા માટે જે મિક્સર મશીન આવે છે એની અંદર કપચી, રેતી, સિમેન્ટ આ બધી વસ્તુઓ નાખવામાં આવે અને જેવી તમે સ્ટાર્ટ કરશો તો એનું જે બેરેલ હોય છે એ શું થશે, એ બેરેલ એક પુલી પર ફિટ કરવામાં આવેલું હશે અને આખું આમાં રોટેટ થશે આમ બધી સાઈડ. તો શું થશે, એની અંદર નાખવામાં આવેલા મટીરિયલ્સ સિમેન્ટ, કપચી, રેતી, પાણી આ બધું એ સપ્રમાણમાં મિક્સ થશે. એવી જ રીતે અહીંયા પણ બેરેલ ઓટોમેટિક રોટેટ થવાનું ચાલુ કરી દેશે. અને દે આર અવેલેબલ એઝ ફ્લોર એન્ડ બેન્ચ મોડલ. કયા પ્રકારના મોડલ હશે? ફ્લોર એન્ડ બેન્ચ મોડલ. એમાં ઘણા મોડલ હોય છે જે ઓપન પ્રકારના પણ હોય છે અને ક્લોઝ પ્રકારના પણ અવેલેબલ હોય છે. જ્યારે એગ્રેસિવ બર રિમૂવ ઇઝ રિક્વાયરમેન્ટ. તો બર કોને કહેવાય? તો આપણે કોઈ વસ્તુનું ઘસીએ, ફ્રિક્શન થાય ત્યારે હેવી રફ સાઉન્ડ આવે. તો બેરેલ સિસ્ટમ કેન બી યુઝ ઇફેક્ટિવલી. તો આ પ્રકારનું રબિંગ થાય તો એ બેરેલ સિસ્ટમ જે છે એ ઇફેક્ટિવલી યુઝ થાય. દે કેન બી યુઝ ફોર બર્નિશિંગ, reducing edges and separating of parts. તો બર્નિશિંગ કોને કહેવાય? તો બર્નિશિંગ એટલે ઘસીને ચકચકાટ કરવું. તમે ઘણી જગ્યાએ જોયા હશે તો વિથ ધી હેલ્પ ઓફ સ્ટોન્સ, ડાયમંડ્સ, મેટલ્સ એના વડે ઘસીને કોઈ વસ્તુને ઘસવાનું ને એને ચકચકાટ કરવાનું. બરાબર. તો ચમકાવવું એને બર્નિશિંગ કહેવામાં આવે. સેપરેટિંગ ઓફ પાર્ટ્સ. The loads can be run with or without medium in tumbling barrel. જે લોડ હોય છે એને ટમ્બલિંગ બેરેલ વિથ ઓર વિધાઉટ મીડિયા તમે એને રન કરી શકો. બેરેલ વર્ક્સ વેલ વેન આર એડેડ ટુ બેરેલ્સ. બેરેલ વર્ક્સ વેલ વેન દે આર ફૂલ હાફ ફિલ. હમણાં જ મેં કીધું તમને મેક્સિમમ હાફ સુધી તમારે બેરેલને ફિલ કરવાનું, એનાથી વધુ ફિલ કરવાનું નહીં. બીજું કે દે આર વેલ સુટેડ ફોર હેવી લોડ. હેવી લોડ હશે એના માટે વેલ સુટેડ છે, એકદમ અનુકૂળ છે. વેન સ્ક્રીન ડોર્સ આર એડેડ ટુ બેરેલ દે કેન બી યુઝ ફોર સેપરેટિંગ ઓફ પાર્ટ. જેની અંદર સ્ક્રીન ડોટ્સનો ઉપયોગ કરશો, બેરેલની અંદર એડ કરશો તેનો ઉપયોગ પાર્ટ સેપરેટ કરવા માટે પણ થશે. બે પ્રકારના બેરેલ્સનો યુઝ થાય છે ફિનિશિંગ માટે. વેટ બેરેલ એન્ડ ડ્રાય બેરેલનો યુઝ થાય છે. વેટ ફિનિશિંગ ઇન્વોલ્વ ધ યુઝ ઓફ મીડિયા એન્ડ કમ્પાઉન્ડ્સ વિથ વોટર. વેટ ફિનિશિંગ ઇન્વોલ્વ્સ ધ યુઝ ઓફ મીડિયા એન્ડ કમ્પાઉન્ડ્સ વિથ વોટર. પાણી સાથે પણ એ થશે. ધ વેટ ટમ્બલિંગ બેરેલ્સ આર યુઝડ ઇન પોલિશિંગ એન્ડ કટિંગ ઓફ બર્ડ્સ. એ વેટ ટમ્બલિંગ બેરેલ જે છે એનો ઉપયોગ ક્યાં થશે? તો પોલિશિંગ એન્ડ કટિંગ ઓફ બર્ડ આ બંને જગ્યાએ એનો ઉપયોગ થશે. તો આ જે આપણે જોઈ એ સુપર ફિનિશિંગ ટેકનોલોજીની પ્રોસેસ હતી બેરેલ ટમ્બલિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.